બુકીઓનો સરતાજ હરેશ ઉર્ફે હરુ સિંધી અંતે અમદાવાદમાંથી તડીપાર। અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની અભૂતપૂર્વ કામગીરી। અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે ગુનેગારોને દબોચી લેવા મોટી મુહિમ હાથ ધરી છે, ત્યારે એક કુખ્યાત બુકીને પણ તડીપાર કરી દેવાયો છે। બુકીઓનો સરતાજ ગણાતા હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદ સિંધી સામે તડીપારનું વોરંટ હતું। સરદારનગર પોલીસને હરેશ સિંધી ઉદયપુરમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમ ઉદયપુર સુધી પહોંચી છે। પોલીસે ઉદયપુરમાંથી હરેશ સિંધીને શોધી કાઢ્યો હતો અને તેની સામેના તડીપારના વોરંટની બજવણી કરી છે। તેની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તેને તડીપાર કરવામાં આવશે। અહેવાલ સંજય પોપટ। मेहरबान पुलिस कमिश्नर श्री अमदावाद शहर तथा जॉइंट पुलिस कमिश्नर श्री क्राइम तथा डीसीपी श्री एसओजी क्राइमની સૂચનાથી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન પીઆઈ એબી ભટ્ટ ને માહિતી બાતમી રાહે મળેલી કે રાહુલ ગાડે જે રઘુનાથ સોસાયટી કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે તે એના ઘરે હાઇબ્રિડ ગાજો રાખીને છૂટક વેચાણ કરી રહેલ છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે। એ પ્રકારની બાતમી મળતા તેઓએ પંચો સાથે રેડ કરતા તેના ઘરેથી કુલ 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલો। આ ગાંજાની સાથે સાથે જીપર બેગ, 3 ડિજિટલ નાના કાંટાઓ અને મોબાઈલ, તેની સાથે કુલ 20,98,500ની રોકડ મળી આવેલ હતી। આરોપી રાહુલ ગાડે તથા બન્ની ભાટિયા વિરુદ્ધ ડીસીબી પોસ્ટેમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। આ બાબતેની તપાસ ચાલુ છે। રોકડ નાણાં આ ગાંજાના વેચાણના હતા કે કેમ તે બાબતે આરોપીની પૂછપરછ ચાલુ છે, તેમજ આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય બીજા કોઈ વ્યક્તિને આપવાનો હતો કેમ એ બાબતે પણ તપાસ ચાલી રહી છે। તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ક્યાંથી લાવ્યા હતા એટલે કે આરોપી અત્યારે આ રાહુલ બન્ની ભાટિયાનું નામ આપી રહેલા છે, પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે।